ને આ નિગમમાં આવે છે, આ મારું કામ નથી એવું ત્યાંના સરપંચ પટેલ જે કંઈ ચૂંટાયેલા પ્રતિનિધિ બોલે છે. અમે ઘણી વખત ઘણા કામો બી કર્યા છે. લગભગ આપણે મેઘા પાટકર સાથે લગભગ છેલ્લા 4 વર્ષ અમે રખડ્યા. તો એમની પાછળ તો આખી ફોજ મૂકી દે, એની પોલીસ મૂકી દે, સીઆરપીએફ આવે, છુપાઈને જવાનું. આ કયા બાપના નિયમ છે ભાઈ? આપણે ગુજરાતમાં રહેતા હોય, ગુજરાતની ધરતી ઉપર કોઈ પણ લીડર આવે અથવા સમાજ સેવી આવે તો એને છુપાઈ કેમ જવું પડે? એ આપણા માટે લડે છે, એ આપણા ભલા માટે કામ કરે છે. આપણા નેતા જો બધું કરી શકતા હોય તો આપણે બીજા સમાજ સેવીને બોલાવવાની જરૂર નથી. પણ વસાહતોમાં ઘણા બધા પ્રશ્નો છે. તો મિત્રો, મેં વધુ ના કહું. હવે આપણા મિત્રો અહીંયા જોડાણ માટે આવ્યા છે. આજે આપણે આમ આદમી પાર્ટી ને તમામ જે અન્ય પાર્ટી હોય, આપણે જે આ જે તાલુકા પંચાયતની સીટ છે તેમાં અલગ અલગ ગામના તમામ મિત્રો યુવાઓને હું દિલથી ટેકો આપું છું. તમે પણ પાર્ટીને ટેકો આપો, તમારા લીડરને ટેકો આપો અને સારું આગળ કામ કરીએ. ઘણી બધી વિચારધારા છે, લોકો કેટલું પ્રશ્નો છે, એના જવાબ શું છે, એના રસ્તા શું છે, આપણને ધીરે ધીરે બધું જેમ જેમ ખબર પડશે પાર્ટીમાં આગળ ને આગળ કામ કરતા રહીશું. એક એક લીડર કરીને તમે ચૂંટાડો, એને પ્રસ્તાવિત તમારા ગામના લીડર બનાવો, નેતા બનાવો. આગળ જે પણ સલાહ સૂચન હશે એ પાર્ટી આપશે, લીડરો આપશે. એટલે એવું કોઈ ન સમજી શકે કે અમને કંઈ ખબર નથી, કે આ ઓટોમેટિક બધા ટ્રેન્ડ થઈ જશે. તો બસ, જય જવાહર, આદિવાસી.